નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 6 ભાગ નંબર 8। મિત્રો, આ વિડીયોમાં આપણે સ્પર્શક અને અભિલંબ વિશે અભ્યાસ કરવાનો છે। તો સ્પર્શક વિશે તો તમે પરિચિત છો જ, બરાબર। એમ કહેવામાં આવે કે ધારો કે કોઈ એક વક્ર છે, ધારો કે કોઈ એક વક્ર છે y = fx। હવે એ વક્રનું કોઈ એક બિંદુ, આ બિંદુ છે, એ બિંદુ છે x0 y0, અને એ બિંદુ આગળ આપણે એક સ્પર્શક દોરીએ છીએ। ક્લિયર? તો આ તો સ્પર્શક છે જ, પરંતુ એ બિંદુ આગળ એ સ્પર્શકને કોઈ લંબ રેખા દોરવામાં આવે તો આ શું થઈ જશે આપણા માટે? અભિલંબ। તો પહેલા તો સ્પર્શક શું છે અને અભિલંબ શું છે એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર। સ્પર્શકને લંબ જે પણ રેખા છે કે જે વક્રના x0 y0 બિંદુમાંથી પસાર થતી હોય, તો એ રેખા એ આપણા માટે અભિલંબ કહેવાશે। ઓકે, તો એ આપણા માટે એટલે કે વક્ર જે છે એના માટે અભિલંબ કહેવાશે। તો હવે આપણે સ્પર્શકનું સમીકરણ લખવું છે અને અભિલંબનું સમીકરણ લખવું છે। મિત્રો, સૌથી પહેલાં એક એ પણ જોઈ લઈએ કે x0 y0 જે બિંદુ છે એ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કેટલો થાય? તો સ્પર્શક માટે જે વક્ર છે y = fx, તો y = fx માટે આપણે વિકલન કરીએ તો વિકલન થશે f'(x), બરાબર। અને f'(x) x0 y0 માટે વિચારીએ તો એનો મતલબ f'(x0). f'(x0) એ સ્પર્શકનો શું થશે? ઢાળ। કોનો ઢાળ? તો કે સ્પર્શકનો ઢાળ। કયા બિંદુ આગળ? x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ। કહેવાનો મતલબ એમ છે, જે તમને વક્રનું સમીકરણ આપ્યું છે એ વક્રનું એક વખત તમે વિકલન કરી લો અને xની જગ્યાએ x0 અથવા જે પણ કિંમત આપી છે એ મૂકી દઈએ તો આપણને સ્પર્શકનો ઢાળ મળી શકે। હવે અહીંયા જે રેખા છે, સ્પર્શક જે છે, એને લંબનો ઢાળ આપણે લખવો હોય તો એ કેટલો થાય? તો આપણે ધોરણ 11ની રેખાઓ પ્રકરણ યાદ કરીએ તો કે વ્યસ્તના વિરુદ્ધ જેટલો। તો કે માટે અભિલંબનો ઢાળ આપણે કહેવો હોય તો એ રીતે કહેવાય કે -1/f'(x0). સ્પર્શકનો ઢાળ છે f'(x0) અને અભિલંબનો ઢાળ છે -1/f'(x0). ક્લિયર? તો આ રીતે આપણને બંનેના ઢાળ મળે છે। તો મિત્રો, આપણી જે આકૃતિ છે એ આકૃતિ માટે આપણે પહેલાં ઉલ્લેખ કરી દઈએ, બરાબર છે આટલો, અને એના આધારે આપણે સ્પર્શકનું અને અભિલંબનું સમીકરણ પણ લખી દઈએ। તો સૌથી પહેલાં આપણે ઉલ્લેખ કરીએ, વક્ર y = fx પરના કોઈ બિંદુ P(x0 y0) આગળના સ્પર્શકનો ઢાળ f'(x0) અને અભિલંબનો ઢાળ -1/f'(x0) થાય। હવે આપણે સ્પર્શકનું સમીકરણ લખવું છે। તો મિત્રો સમજો કે આપણે સ્પર્શક માટે કોઈ પણ રેખાનું સમીકરણ લખવું હોય તો આપણે xy ચલને ધ્યાનમાં રાખીને લખીએ છીએ। તો સમજી લો કે સ્પર્શક પર કોઈ એક બિંદુ xy છે, એક બિંદુ x0 y0 છે અને એમનો ઢાળ આપણને ખબર છે।
તો હવે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ લખવો હોય તો તમને એ પણ યાદ હશે કે વાય એમની બાદબાકી ભાગ્યા એક્સ એમની બાદબાકી, એટલે કે y0 માઇનસ વાય અપોન x0 માઇનસ એક્સ. બીજી રીતે કહીએ તો y માઇનસ y0 ભાગ્યા એક્સ માઇનસ x0. શું બે બિંદુઓમાંથી પસાર થતી રેખાના ઢાળ માટે આપણે આ સૂત્ર વાપરીએ છીએ, પરંતુ ઢાળ તો આપણી માટે કેટલો છે, f'(x0) પણ છે, જે અહીંયા ઉલ્લેખ કર્યો છે. આ પદ આપણે અહીંયા લઈ જઈએ તો શું થઈ જશે, જે સમીકરણ મળશે એ સ્પર્શકનું સમીકરણ થશે. તો માટે સ્પર્શકનું સમીકરણ y માઇનસ y0 બરાબર f'(x0) ઇન્ટુ x માઇનસ x0. ઓકે, ચાલો એવી રીતે અભિલંબનું આપણે સમીકરણ લખવું હોય તો ખાલી ને ખાલી ફરક એટલો છે કે જે અહીંયા જે ઢાળ લખેલો છે એનો વ્યસ્તનો વિરુદ્ધ લખી દઈએ, મતલબ આ ઢાળનો આપણે ઉપયોગ કરી દઈએ. તો કે y માઇનસ y0 ઇક્વલ ટુ -1 અપોન f'(x0) ઇન્ટુ x માઇનસ x0. ઓકે, તો આપણને આ રીતે સ્પર્શકનું સમીકરણ મળશે, આ અભિલંબનું સમીકરણ મળશે. મિત્રો, સ્વાધ્યાય 6.3 માટે આપણે ખાસ સ્પર્શક અને અભિલંબ ઉપર જ આખું ચેપ્ટર ગણવાનું છે, બરાબર છે. તો આ બંને સમીકરણોને તમને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ક્લિયર? હવે આપણે એના ઉપયોગ દ્વારા જુદા જુદા કિસ્સાનો વિચાર કરીએ. તો સૌથી પહેલાં વિશિષ્ટ કિસ્સાઓમાં પહેલો કિસ્સો આપણે વિચારી લઈએ, બરાબર છે, જેને આપણે નોંધ તરીકે લખીશું. એમાં પહેલી નોંધ છે કે સ્પર્શકનો ઢાળ શૂન્ય હોય. સમજી લેજો, સ્પર્શકનો ઢાળ શૂન્ય હોય. હવે મિત્રો, શૂન્ય ક્યારે હોય? કે જ્યારે સ્પર્શક સમક્ષિતિજ હોય ત્યારે. અને સ્પર્શક સમક્ષિતિજ હોય તો પછી સ્પર્શકનું સમીકરણ કેવું મળે? y બરાબર y0 સ્વરૂપે મળે. તો કે સ્પર્શકનો ઢાળ શૂન્ય હોય તો સ્પર્શકનું સમીકરણ y બરાબર y0 થાય. ક્લિયર? અને એ જ રીતે હવે જુઓ, અહીંયા સ્પર્શકનો ઢાળ શૂન્ય કીધું છે. એવી રીતે એમ કહીએ કે સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત હોય, અથવા બીજી રીતે કહું, અહીંયા હું ઉલ્લેખ કરી દઉં છું કે સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત હોય, કૌંસમાં અભિલંબનો ઢાળ શૂન્ય હોય. તો સ્પર્શકનું સમીકરણ x ઇક્વલ ટુ x0 થાય. મિત્રો, સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત કીધો છે. અવ્યાખ્યાયિત ક્યારે હોય? જ્યારે સ્પર્શક શિરોલંબ હોય ત્યારે. તો એ વખતે સ્પર્શકનું સમીકરણ કેટલું થશે? x ઇક્વલ ટુ x0 સ્વરૂપનું એનું સમીકરણ થાય. ક્લિયર? તો આ બંને વસ્તુને તમે યાદ રાખજો, સમજવા પ્રયત્ન કરજો. હવે આપણે ઉદાહરણ નંબર 14નો અભ્યાસ કરીએ. હવે ઉદાહરણોનો અભ્યાસ કરવાનો છે અને પછી સ્વાધ્યાય 6.3નો અભ્યાસ કરવાનો છે. x ઇક્વલ ટુ 2 આગળ વક્ર y બરાબર x³ માઇનસ x ના સ્પર્શકનો ઢાળ શોધો. હવે આનો ઢાળ શોધવો છે, બરાબર, એટલે આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ આપણે શોધવો છે. તો જે પદ આપ્યું છે એનું શું કરવું પડશે? વિકલન કરવું પડશે. તો કે dy/dx, આનું વિકલન થશે 3x² -1. હવે કયા બિંદુ આગળની વાત છે? x ઇક્વલ ટુ 2. તો આપણે dy/dx ઓફ x ઇક્વલ ટુ 2 લખીશું. તો આપણને શું મળે? અહીંયા 2 મૂકી દઈએ
3 ઇન્ટુ 2નો સ્ક્વેર -1, 4 ઇન્ટુ 3 12 -1 એટલે કે 11. તો આપણને અહીંયા સ્પર્શકનો ઢાળ કેટલો મળશે? 11 મળશે. તો આપણે ઉલ્લેખ કરી શકીએ માટે x = 2 આગળ વક્રના સ્પર્શકનો ઢાળ 11 થાય. ક્લિયર? ઉદાહરણ નંબર 15. તો ઉદાહરણ નંબર 15માં આપણને જે પણ રકમ આપી છે એમાં વક્ર આપેલો છે y √ 4x - 3 -1 અને ને 2/3 ઢાળવાળા સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધવું છે. એનો મતલબ કે સ્પર્શકનો ઢાળ આપેલો છે 2/3, બરાબર. અને આપણે એ પ્રમાણે જે તે સ્પર્શ બિંદુ શોધવાનું છે. હવે સૌથી પહેલું કામ આપણે એ કરવું પડે કે આપણને જે અહીંયા વક્રનું સમીકરણ આપેલું છે એના આધારે dy/dx શોધવાના. જે dy/dx આપણને મળે છે એ dy/dx પરથી આપણને આ જે ઢાળ છે એની સાથે સરખાવીશું અને xની કિંમત આપણે શોધવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા dy/dx, ચલો 4x - 3/1/2 છે. તો સમજો કે √x નું વિકલન શું થાય? તો 1/2 √x. તો એ નિયમ પ્રમાણે 1/2 √4x - 3 અને 4x - 3 નું રૂટ કેટલું થશે? તો ઇન્ટુ 4 -1 નું 0, બરાબર. તો ચલો હવે 4 અને 2 ઉડી જશે તો આપણને કેટલા મળશે? = 2/√4x - 3. પરંતુ dy/dx તો કેટલા છે? 2/3 છે. તો એનો આપણે ઉપયોગ કરીએ તો ઉલ્લેખ કરીએ પરંતુ dy/dx = 2/3 હોવાથી આને અને એને સરખાઈ દઈએ તો કે 2/√4x - 3 = 2/3. ચલો બંને બાજુથી 2 ઉડી જશે અને બાકી બંને પદો વ્યસ્ત કરી દઈએ. √4x - 3 = 3. બંને બાજુ સ્ક્વેર કરીએ. 4x - 3 = 9. તો 4x = 12 અને x = 3. હવે આપણને x નું મૂલ્ય જે મળે છે એને આપણે આ વક્રના સમીકરણમાં મૂકી દઈએ તો આપણને y નું મૂલ્ય મળી જશે. તો કે માટે y = √4 × 3 - 3 -1, બરાબર છે. તો √9 - 1 અને √9 - 1 એટલે કે 2. તો y ની કિંમત આપણને 2 મળી. ઓકે, કારણ કે અહીંયા રૂટ ધન લખેલું છે, આગળ કોઈ પ્લસ ઓર માઇનસ નથી, એટલા માટે જ આપણે આનું રૂટ એ ધન કરેલું છે 3 અને 3 - 1 એટલે 2. તો માટે માગેલું સ્પર્શ બિંદુ કેટલું કહેવાશે? માટે માગેલ સ્પર્શ બિંદુ 3, 2 થાય, બરાબર. x ના 3 અને y ના 2. તો આ પ્રમાણે આપણે સ્પર્શ બિંદુ પણ મેળવી શકીએ છીએ. ચલો એવી જ રીતે ઉદાહરણ નંબર 16 આપણે જોઈએ. ઉદાહરણ 16. ચલો 16ની રકમ આપણને શું આપેલી છે? તો જે 16ની રકમ જે છે એમાં એક વક્ર આપ્યો છે. વક્ર y + 2/x - 3 = 0. ઓકે, અને એને 2 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધવાના છે. એટલે કે ઢાળનું મૂલ્ય 2 આપેલું છે આપણને. તો અહીંયા આપણે ઢાળ બરાબર 2 લખી દઈએ. હવે જે પદ છે એના આધારે એનો ઢાળ વિચારીએ
એ ઢાળને આની સાથે શોધીએ, સરખાવીએ અને એક્સની અને વાયની કિંમત એટલે કે બિંદુઓ શોધીશું અને બિંદુઓને આધારે આપણને સ્પર્શકના સમીકરણ મળી શકે. ઢાળ છે, બિંદુ હશે તો જ સ્પર્શકનું સમીકરણ મળશે. બિંદુ કેવી રીતે શોધાય એ આપણે ઉદાહરણ 15માં શીખી ગયા છીએ. તો y ઇક્વલ ટુ 2/3 - x. પેલી બાદ લઈ ગયા તો માઇનસ આવે એટલે આપણે અહીંયા ગુણી દીધું, 3 - x કરી દીધા છે. ઓકે, ચાલો હવેનું આપણું કામ કયું? તો આનું વિકલન કરવાનું. તો dy/dx, ચલો 1/x હોય તો એનું વિકલન થાય છે -1/x². તો એ નિયમ પ્રમાણે 2 તો ખરા જ, -1/3 - x². સમજી લેજો, 1/x નું વિકલન થાય છે, 1/x નું વિકલન થાય છે -1/x². બરાબર. તો એ નિયમ પ્રમાણે લખ્યું. હજી 3 - x નું વિકલન બાકી છે, તો 3 - x નું વિકલન થાય -1. તો ચલો આ માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે, તો 2/3 - x². ક્લિયર? હવે આપણે આ ઢાળ અને આ ઢાળ બંનેને સરખાવવાના છે, તો અહીંયા ઉલ્લેખ કરીએ. પરંતુ dy/dx ઇક્વલ ટુ 2, તો માટે શું થશે? 2/3 - x² ઇક્વલ ટુ 2. 2 દૂર થઈ ગયા, બંને બાજુ વ્યસ્ત કરી દઈએ. 3 - x² ઇક્વલ ટુ 1. હવે 1 કર્યા છે તો પ્લસ ઓર માઇનસ થશે, તો 3 - x ઇક્વલ ટુ +or-1. એનો મતલબ કે 3 - x ઇક્વલ ટુ 1 અથવા 3 - x ઇક્વલ ટુ -1. ચલો આ 1 આ બાજુ આવશે તો 2 ઇક્વલ ટુ x. ચલો -1 આ બાજુ આવશે તો 4 ઇક્વલ ટુ x. હવે એક્સની બે કિંમતો મળી છે, એ બંને કિંમતોને વારાફરતી અહીંયા મૂકીશું તો વાયની કિંમત મળશે. y ઇક્વલ ટુ 2/3 - 2 એટલે કે 2 અને y ઇક્વલ ટુ 2/3 - 4 એટલે કે -2. ઓકે, તો આ પ્રમાણે આપણને બંને પ્રકારના પદ મળશે. ક્લિયર? હવે આપણા બિંદુઓ કયા થયા? માટે સ્પર્શ બિંદુઓ 2, 2 અને બીજા નંબરમાં જોઈએ તો અહીંયા કયું થશે? એક્સની કિંમત 4 - 2, 4 - 2 થાય. બંને બિંદુઓ થઈ ગયા. હવે અલગ અલગ બિંદુ જોડે આપણે સ્પર્શકનું સમીકરણ લખવાનું છે. તો 2, 2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ ચલો કયું થાય? તો જો 2, 2 બિંદુ છે, આપણો ઢાળ આપણને કેટલો આપેલો છે? 2 આપેલો છે. તો એ પ્રમાણે બિંદુ અને ઢાળ પરથી આપણે જે તે સમીકરણ લખવાનું થશે. તો માટે y - y0 તરીકે ચલો એકવાર લખી દઈએ, ઇક્વલ ટુ m(x - x0). ચલો y0 તરીકે, ચલો અહીંયા m લખ્યું છે, એમની જગ્યાએ તમે dy/dx પણ લખી શકો છો. તો ચલો આપણે જે લખ્યું હતું એ જ પ્રમાણે, યા તો f'(x0) પણ લખી શકાય, dy/dx આપણે રાખીએ છીએ. ચલો y0 તરીકે 2 બરાબર dy/dx તરીકે આપણી પાસે 2 છે જ અને x - 2 સાદુરૂપ આપી દઈએ. y - 2 ઇક્વલ ટુ 2x - 4. તો 2x - y -4 + 2 -2 ઇક્વલ ટુ 0. તો આપણને આ એક સમીકરણ મળ્યું છે. ક્લિયર? ચલો એવી જ રીતે આપણે બીજું સમીકરણ 4 - 2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ.
તો શું થશે વાય માઇનસ, ચલો y0 તરીકે -2, ઢાળ તો એનો 2 છે જ, x માઇનસ x0 એટલે કે 4, y પ્લસ 2 ઇક્વલ ટુ 2x માઇનસ 8, પદો પેલી બાદ જવા દઈએ, 2x માઇનસ વાય, -8 અને -2 એટલે થશે -10 ઇક્વલ ટુ 0. તો આ થયું બીજું સમીકરણ. તો આ બંને છે માગેલા સ્પર્શકોના સમીકરણો. ઓકે, એટલે જ્યારે પણ સ્પર્શકનું સમીકરણ શોધવાનું થાય તો એ વખતે આપણે ઢાળ અને સ્પર્શ બિંદુ આપણી પાસે હોય તો જ આપણે એ પ્રમાણે આગળ વિચારી શકીએ. ચલો ઉદાહરણ નંબર 17 વિચારીએ. ચલો 17માં રકમ આપી છે વક્ર તરીકે x²/4 y²/25 ઇક્વલ ટુ 1. પરના જે બિંદુઓ આગળના સ્પર્શકો, ચલો એમાં પહેલું x અક્ષને સમાંતર હોય અને બીજું y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધવાના છે. હવે આપણે સૌથી પહેલાં તો આને આધારે dy/dx શોધી દઈએ. તો dy/dx શોધવા માટે પહેલાં તો વિકલન કરી દઈએ. તો વિકલન શું થશે? x² નું વિકલન 2x/4, y² નું વિકલન 2y/25 અને y નું વિકલન થશે dy/dx અને 1 માટેનું વિકલન છે 0. ચલો આ પદને પેલી બાજુ લઈ જઈએ, સાથે 2 ઉડાડી દઈએ છીએ. તો 2y/25 dy/dx ઇક્વલ ટુ -x/2. ચલો આ પદ પેલી બાજુ લઈ જઈએ તો dy/dx ઇક્વલ ટુ -25x/4y. ક્લિયર? આ પ્રમાણે આપણને એનું વિકલન મળે છે. હવે જે બંને પ્રશ્નોના જવાબ માગેલા છે એમાંથી આપણે પહેલો પ્રશ્ન વિચારીએ કે સ્પર્શક x અક્ષને સમાંતર હોય, બરાબર, ત્યારે આપણે બિંદુઓ શોધવાના છે. તો કે સ્પર્શક x અક્ષને સમાંતર હોય. હવે વિચારો, સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો આનો મતલબ એ થયો કે સ્પર્શકનો ઢાળ અથવા સ્પર્શક પોતે સમક્ષિતિજ થાય, અને સમક્ષિતિજ થાય તો એ વખતે એનો ઢાળ કેટલો થશે? 0 બને. તો કે માટે dy/dx ઇક્વલ ટુ 0. હવે આની સાથે સરખાઈ દઈએ તો કે માટે -25x/4y ઇક્વલ ટુ 0, અને આનો મતલબ એવો થાય કે x ઇક્વલ ટુ 0. આને નંબર આપી દઈએ 1. અહીંયા એવું પણ લખી શકાય કે 1 પરથી, તો પણ ચાલી શકે, બરાબર. 1 એટલે આપણે આને કેપિટલ 1 કહીશું, કારણ કે અહીંયા 1 નંબર આપણે આપ્યો છે, તો કે કેપિટલ 1 પરથી, બરાબર. તો એક્સનું મૂલ્ય 0 મળ્યું છે. હવે આ એક્સનું મૂલ્ય જે 0 છે એને આપણે વક્રમાં મૂકી દઈએ તો વાયની કઈ કઈ કિંમતો થાય? તો માટે વક્ર પરથી, ચલો 0 પ્લસ y²/25 ઇક્વલ ટુ 1. તો માટે y² ઇક્વલ ટુ 25 અને માટે y ઇક્વલ ટુ ±5. ઓકે, તો સમજી લો અહીંયા આપણને બે પ્રકારના બિંદુઓ મળે છે. માટે 0 ±5, યા તો 0, 5 અને 0, -5 બે અલગ અલગ બિંદુ પણ તમે લખી શકો છો. બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર છે. આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો. હવે બીજો પ્રશ્ન, એમાં બીજામાં શું છે કે y અક્ષને સમાંતર હોય. હવે સમજી લેજો, y અક્ષને સમાંતર હોય
એનો મતલબ એવો થાય કે સ્પર્શક શિરોલંબ થાય, અને સ્પર્શક શિરોલંબ થાય, બરાબર છે, તો આપણે શું કહી શકીએ? તો કે સ્પર્શક જ્યારે શિરોલંબ હશે ત્યારે સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત થશે, પરંતુ તેના અભિલંબનો ઢાળ 0 થશે, બરાબર. તો અહીંયા આવો ઉલ્લેખ કરું છું, માટે અભિલંબનો ઢાળ બરાબર 0. હવે સમજો કે આપણી પાસે આ જે છે સ્પર્શકનો ઢાળ છે, અભિલંબનો ઢાળ લખવો હોય તો વ્યસ્તનો વિરોધી, એનો મતલબ કે 4y/25x = 0, અને માટે y = 0 મળે. હવે y = 0 મળ્યા, વક્રમાં મૂકીએ તો કે વક્ર પરથી x²/4 + 0 = 1, તો x² = 4, અને માટે x = ±4. હવે xની કિંમત ±2. હવે xની કિંમત ±2 મળી છે, તો માટે બિંદુઓ કયા કહેવાય? તો કે ±2 0, એટલે કે +2 0 અને -2 0 આગળના, હવે બિંદુઓ આગળના સ્પર્શકો y અક્ષને સમાંતર છે, અથવા સમાંતર થાય. તો આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ. ઓકે, ચલો હવે એના પછી ઉદાહરણ નંબર 18, 19, 20 આપણે જોવાના છે, પરંતુ મિત્રો એ ઉદાહરણને આપણે બુકમાંથી ફટાફટ એને સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો ઉદાહરણ નંબર 18 ને સમજવા પ્રયત્ન કરજો. y = x - 7/x - 2 × x - 3 એ x અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો. મિત્રો વાક્ય રચનાને ખૂબ સમજજો. જે વક્ર આપેલો છે એ વક્ર x અક્ષને છેદે છે. હવે x અક્ષને છેદતો હોય તો એનો મતલબ કે ત્યાં y યામ કેવો આવે? હંમેશા 0 આવે. એ y યામ 0 જો તમે આની અંદર મૂકી દો તો તમને xની કિંમત મળે 7. તો xની કિંમત 7 મળે, એનો મતલબ એવો થયો કે 7 0 બિંદુ આગળ આ વક્ર x અક્ષને છેદશે. તો આપણે જોઈ લઈએ કે x અક્ષ પર y = 0 હોવાથી વક્રના સમીકરણમાં y = 0 લેતા x = 7 મળે. આથી વક્ર x અક્ષને 7 0 બિંદુએ છેદે છે. ક્લિયર? ચલો એક કામ આપણું પૂરું થયું કે વક્ર જ્યાં છેદે છે બિંદુ આપણને મળી ગયું 7 0. હવે જે વક્ર છે એ વક્રનું આપણે વિકલન કરી દઈએ, તો વિકલન થશે dy/dx, બરાબર. ભાગાકારના નિયમ પ્રમાણે આનું આપણે વિકલન વિચારવું પડશે. તો જુઓ અહીંયા એ પ્રમાણે એને ડાયરેક્ટ લખેલું છે, બરાબર. બીજી રીતે કહું તો આનું જે વિકલન છે એ વિકલન માટે તમે લોગવાળા નિયમનો પણ ઉપયોગ કરી શકો છો, કારણ કે અંશ અને છેદમાં જુદા જુદા 3 પદો છે એટલા માટે. અને એ પ્રમાણે પણ તમે પછી આ રીતનું કામ કરી શકો છો. તો મિત્રો તમને જે રીતે અનુકૂળ પડે છે એ પ્રમાણે તમે આનું વિકલન કરશો. તો dy/dx આપણને ચલો આટલું પદ મળે છે. હવે એ પદની અંદર આપણે 7 0 કિંમત મૂકીએ તો કેટલા મળશે? 1/20. તો આનો મતલબ એ થયો કે એ બિંદુ આગળના સ્પર્શકનું આપણે સમીકરણ શોધવાનું છે, તો એ બિંદુ આગળનો ઢાળ મળી ગયો. બિંદુ છે, ઢાળ છે, તો હવે આપણે સ્પર્શકનું સમીકરણ ન લખી શકીએ. y - y0 બરાબર ઢાળ કૌંસમાં x - x0 એ નિયમ પ્રમાણે. તો આપણે આ પ્રમાણે સાદુરૂપ આપીશું તો કે 20y - x + 7 = 0. તો આ પ્રમાણે આપણને સ્પર્શકનું સમીકરણ મળી શકે. ક્લિયર? ચલો હવે એવી જ રીતે પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 19 માટે એક વક્ર આપેલો છે. વક્રના બિંદુ
1 આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણ શોધવાના છે. હવે વક્ર છે અને બિંદુ પણ આપી દીધું છે, તો એ બિંદુ આગળ પહેલાં તો સ્પર્શકનો ઢાળ શોધવો પડે. બરાબર છે. જે સ્પર્શકનો ઢાળ મળશે એનો વ્યસ્તનો વિરુદ્ધ કરશો તો અભિલંબનો ઢાળ મળી જશે. બસ ઢાળ મળી જાય તો આપણે તરત જ સમીકરણ શોધી શકીએ. તો ચલો જે વક્ર છે એનું વિકલન કરીએ છીએ. તો આનું વિકલન અહીંયા સાથે dy/dx અને 2નું વિકલન 0. dy/dx ને કરતા બનાવ્યા તો -y/x⁻⁴. ચલો હવે 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ 1 આગળના સ્પર્શકનો ઢાળ કેટલો થાય? બરાબર, તો એ અહીંયા x અને y ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1/1⁻³ એટલે 1 જ થવાનું ને આગળ માઇનસ એટલે કે -1. તો હવે સ્પર્શકનું સમીકરણ લખવું હોય તો y-y0 બરાબર m(x-x0) બરાબર, સાદુરૂપ આપી દઈએ તો કે y+x-2 = 0. પરંતુ મિત્રો આપણે કોઈ પણ રેખાનું સમીકરણ લખતા હોઈએ તો હંમેશા xને આગળ રાખવાના, પછી બીજા નંબરમાં y અને ત્રીજા નંબરમાં અચળ પદ =0 આપણે લખીશું. ક્લિયર? તો 1 બિંદુ આગળના હવે અભિલંબનો ઢાળ આપણે શોધવો હોય તો જે સ્પર્શકનો ઢાળ છે એનો વ્યસ્તનો વિરોધી કરી દઈએ તો 1 થશે. અને હવે 1 બિંદુ આગળના અભિલંબનું સમીકરણ y-y0 = m. આ m કયા? જે અભિલંબનો ઢાળ છે તે, અને x-x0 એટલે કે y-x = 0, અથવા બીજી રીતે કહેવું હોય તો x-y = 0. છેલ્લે પ્રશ્ન નંબર 20 એટલે કે ઉદાહરણ નંબર 20. મિત્રો અહીંયા બે પ્રચલ સમીકરણો આપેલા છે. પ્રચલ સમીકરણો અને t = π/2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. તો સૌથી પહેલાં dx/dt શોધવા પડે, dy/dt શોધવા પડે, અને એ બંનેનો ભાગાકાર કરીને dy/dx આપણે શોધવાના થાય. બરાબર છે? તો એ આપણને સમજો કે આટલા મળે છે. હવે આપણે t = π/2 બિંદુ આગળની વાત છે, તો એનો મતલબ કે π/2 આગળ સ્પર્શકનો ઢાળ આપણે શોધવો પડે. તો આની અંદર t = π/2 મૂકવાના છે. તમે π/2 મૂકશો તો એનો જવાબ કેટલો મળે છે? 0. આનો મતલબ એ થયો કે સ્પર્શકનો ઢાળ 0 મળ્યો. સ્પર્શકનો ઢાળ 0 મળે છે એનો મતલબ શું કહેવાશે? કે સ્પર્શક આપણો જે છે તે સમક્ષિતિજ હશે. બરાબર, સાથે t = π/2 એ આપણે x અને y બંનેમાં મૂકીએ તો આપણને એ π/2 વાળું બિંદુ મળશે. તો સમજો અહીંયા મૂકીશું તો આપણને x તરીકે a મળે, અને અહીંયા મૂકીશું તો y તરીકે 0 મળશે. તો તમે જુઓ x તરીકે a અને y = 0. આનો મતલબ એ થયો કે આપણું બિંદુ કયું થશે? તો જે બિંદુ છે એ બિંદુ આપણું a0 થશે. બરાબર, તો કે a0 આગળના સ્પર્શકનું સમીકરણ. મિત્રો હાલ જ વાત કરીએ એમ કે સ્પર્શક સમક્ષિતિજ છે, તો આપણે સમીકરણ શું લખી શકીએ છીએ કે y = y0. એનો મતલબ અહીંયા y0 તરીકે તો 0 છે, તો આપણે ડાયરેક્ટ લખી શકીએ y = 0 મળે. નહીતર પછી આપણું જે સમીકરણ છે એ સમીકરણમાં તમે બધી કિંમત મૂકો અને પછી લખશો તો પણ તમને y = 0 મળશે. ક્લિયર? તો આ પ્રમાણે આપણે જે તે જવાબ મેળવી શકીએ છીએ. અહીંયા નીચે એક અન્ય રીત પણ આપી છે, તમે એનો પણ અભ્યાસ કરી શકો છો. તો આજના આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 6.3નો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.